જે બધા મનુષ્ય અવતાર છે એ રીતે સ્થૂળ શરીર ગણાય, પછી સૂક્ષ્મ શરીરની વાત આવે, ત્રીજું એક કારણ શરીર એવું. કારણ શરીર એટલે ભાઈ શું થયું? આ બહુ સારો પ્રશ્ન છે. વેદાંત શરીરની વાત કરતી વખતે 3 શરીરની વાત કરે છે, જે આયુર્વેદમાં પણ સ્વીકારવામાં આવેલી છે. એક છે કારણ શરીર, એક છે સૂક્ષ્મ શરીર અને એક છે સ્થૂળ શરીર. સ્થૂળ શરીરનું જે કારણ છે સૂક્ષ્મ શરીર, એટલે આપણે પેલા બ્લુ પ્રિન્ટમાં આપણે આવા થઈ ગયા, આપણો બાંધો નક્કી થઈ ગયો. જ્યારે ગર્ભ રહ્યો ને ત્યારે આપણી હાઈટ નક્કી થઈ ગઈ, ત્યારે આપણી હાઈટ નક્કી થઈ ગઈ, આપણી બોડી નક્કી થઈ ગઈ, આપણી આંખો નક્કી થઈ ગઈ, આપણું રૂપ નક્કી થઈ ગયું. હજી તો ગર્ભ જ રહ્યો છે, આ બધું જ નક્કી થઈ ગયું ગર્ભ વખતે જ. બરાબર, આ બધું નક્કી થઈ ગયું. હવે અંગોપાંગને વ્યક્ત કરવાનો પ્રસંગ આવ્યો, એટલે અંગોપાંગ વિકસિત થયા. હાથ, પગ, હૃદય, મન, બુદ્ધિ, એને જેટલું અનુકૂળ મળતું ગયું ને એટલું એ વિકાસ થતો ગયો. પ્રતિકૂળ મળ્યું એનો વિકાસ ન થયો. આ એક સૂક્ષ્મ શરીરની વાત છે કે જે આપણે લઈને આવીએ છીએ. કારણ શરીર એટલે આના પાછળનું એક કારણ છે કે જે દેખાઈ શકે એવું નથી. સૂક્ષ્મ શરીર તો હજી પણ એવું સૂક્ષ્મ છે પણ એ દેખાઈ શકે એવું છે. ઓલું સ્થૂળ છે આપણું અત્યારનું, એનાથી સૂક્ષ્મ છે, પણ એ કેવું છે તો કે ઇન્દ્રિય ગમ્ય છે, કોક એને ઇન્દ્રિયથી જોઈ શકે. પણ કારણ શરીર છે કે જે દેખાઈ શકે એવું નથી. પણ વેદાંતે એને લિંગદેહનું કારણ કહ્યું છે. લિંગદેહ એટલે આપણે જ્યારે કોઈ મરી જાય કોઈ પણ, ત્યારે શું થાય કે એને લિંગદેહ એ વયો જાય. સ્થૂળ શરીર અહીંયા જ રહીએ પણ લિંગદેહ જાય. એ લિંગદેહ જ્યાંથી ઉત્પન્ન થયો, એ લિંગદેહ એટલે પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ પ્રાણ, મન અને બુદ્ધિ, આ 17 તત્વો જ્યારે મળે ત્યારે એક લિંગદેહ કહેવાય. એ અતિશય સૂક્ષ્મ હોય પણ એ ટ્રાન્સફર થાય છે, એટલે એ એટલો તો સૂક્ષ્મ નથી કે એને જ અનુભવી ન શકાય, અનુભવી શકાય. હવે એનું પણ કોઈ કારણ છે કે જે આ લિંગદેહને પણ ઉત્પન્ન કરે છે. એને આપણે ત્યાં કારણ શરીર કીધું છે, અથવા બીજી રીતે વેદાંતની રીતે કહીએ તો એને આત્મા કહી શકાય, કે કારણ તરીકે એને આત્મા જ માનેલું છે. કેટલાક મતે એ આત્માથી આગળ ચિત્ત છે અને ચિત્તથી આ વસ્તુ થાય છે. એટલે કારણ શરીર એટલે કાં તો આત્મા અને કાં આત્માથી આગળનું ચિત્ત. આ બે વસ્તુ કારણ શરીર તરીકે લેવાય છે, કે જે વિઝિબલ નથી, અનુભવાતીત છે વસ્તુ, પણ એ શરીર ધરાવે છે. સપોઝ એક વસ્તુ છે કે એની પ્રિન્ટ પડે છે. આપણે કોઈ અસ્થમાના રોગીઓ હોય છે ત્યારે એનો એવો સર્વે થયો છે કે અસ્થમા મોટા ભાગના લોકોને, એવા લોકોને થાય છે જન્મથી જ, કે જે પૂર્વજન્મમાં ડૂબીને મર્યા હોય છે. આપણે અંત વખતે જે શ્વાસ રૂંધાય છે એના પણ સંસ્કારો આત્મા એ વખતે લઈ લઈએ છે, જે કારણ શરીર છે. અને એ શરીરને લઈ લીધી પ્રિન્ટો જ્યાં થાય છે એ ટ્રાન્સફર થાય છે લિંગદેહમાં, અને એ ત્યારે જાય છે ત્યારે એ અસ્થમા એને થાય છે. લોકોને ખબર નથી પડતી અસ્થમા શેનાથી થયો, પણ એ પૂર્વથી થયો. આપણા ઘણા બધા ભયો છે એવા જે આપણા કારણ શરીરથી સૂક્ષ્મ શરીરમાં અને હવે અહીંયા આવ્યા હોય છે. જેવી રીતે આપણે કોઈને ઊંચાઈનો ડર લાગે છે, તો સપોઝ એક ફિયર છે આપણા જીવનમાં જે કુદરતી રીતે આપણને આપ્યો છે રક્ષણ કરવા માટે. નકર બાળક અહીંથી કૂદકો મારી જાત, પણ બાળક ડરે છે. બાળક જોજો, બધા જ બાળકો એક કોમન રીતે ડરે છે મોટા અવાજથી. હવે મોટો અવાજ બાળકને કેમ ખબર કે મોટો અવાજમાં ડરાવણું હોય કોઈ, બરાબર, પણ મોટો અવાજથી બાળક ડરે, કેમ કે મોટો અવાજ એને ફિયર ઉત્પન્ન કરે. તો એ ફિયર છે એને જીવન રક્ષક તરીકે આપ્યો છે. ઈ એને ફાયદો કરે છે, ઈ ડર એને ફાયદો કરે છે. ઈ ડરથી સાપથી દૂર ઈ ડર કોઈ પણ પ્રાણીથી કે જે બહુ વિકરાળ હોય છે, ભયંકર દેખાવમાં હોય છે, એવાથી એ દૂર રહે છે. બરાબર, ઈ એને ફિયર છે. બીજો એક ડર હોય છે એને ફોબિયા કહેવાય છે, કે જે કાલ્પનિક છે, જેવો આપણને બધાને હોય છે. ક્યાંક ને ક્યાંક કોક ને કોક જગ્યાએ આપણે એવી વસ્તુથી ડરતા હોય છે કે જે કાલ્પનિક છે, જેનું કોઈ અસ્તિત્વ નથી. બરાબર, એટલી બધું ડરવાની કઈ જરૂર નથી. સપોઝ મારું 5 વર્ષ પછી શું થશે એ ડર મને આજે, બરાબર, તો એ 5 વર્ષ પછી શું થવાનું છે એ કોઈને નથી ખબર, પણ એ ફોબિયા છે. તો એવા ડર ઘણા બધા છે કે જે આપણા પૂર્વના સંસ્કારોને કારણે આવે છે. તો એ જે સ્ટોર થાય છે ને ત્યાં, એ સૂક્ષ્મ શરીર પછીનું જે કારણ શરીર છે ને ત્યાં થાય છે. એટલે
કારણ શરીર એટલે પેલા તો ઇવિઝિબલ એક શરીર હોય જે એક ભાવનાત્મક જ છે. સપોઝ એવું કોઈ એનું એવું આ 5 આ 5 આ 5 આ 17 એવું નથી કાંઈ. પછી એક એનાથી ઉત્પન્ન થાય છે એ 17 તત્વનું એ સૂક્ષ્મ દેહ કહેવાય, લિંગ દેહ. અને પછી જે આપણે આખું શરીર બોડી અંગોપાંગ વાળું ઉત્પન્ન થાય છે આપણું સ્થૂળ શરીર છે. હાજી, બીજું કોઈ પ્રશ્ન છે? હા, વાયરસની વાત કરીએ તો વાયરસ છે, પછી કીડી છે, આપણે છીએ અને હાથી છે. તો આ ચારેયના ચિત્તમાં અને ચેતનામાં ને એ પ્રાણ આવે જાય એમાં શું ફેર? હા, એ આના જેવો જ પ્રશ્ન છે કે કીડીમાંય આત્મા છે અને મનુષ્યમાંય છે. તો કીડીને મારો અને મનુષ્યને બેયમાં કેમ ફરક? બરાબર, એ બેયમાં ફરક એટલે કે બંનેમાં જીવ હોવા છતાં પણ વિકસિતતા જે છે ને એ બંનેમાં અલગ અલગ છે. સપોઝ વાયરસ છે તો એ બિલકુલ વિકસિત જ નથી ઇવોલ્યુશનમાં, એ એકેન્દ્રિય છે. એમાં પણ એનું બોડી બહુ સૂક્ષ્મ છે. એટલે એનામાં માત્ર એક જ ઇન્દ્રિય છે, ત્વગ ઇન્દ્રિય. એ બી અતિશય સુષુપ્ત છે. બરાબર, એ જ વૃક્ષોમાં વિકસિત છે પાછી. એટલે વૃક્ષોને તમે હાથ ફેરવો તો એને ખબર પડે. બરાબર, અને એને કુહાડો લઈને મારો તોય એને ખબર પડે, કેમ કે એની સેન્સ વિકસિત થઈ ગઈ છે ત્વગ. બરાબર, એને લાગે બી ખરા, એને દુઃખ બી થાય. તો વાયરસમાં એ નથી. હવે એ જ વસ્તુ તમે કીડીમાં લો તો કીડીમાં એક તો એની સેન્સ વિકસિત છે જ, આ પેલી. બીજી પણ એની વિકસિત થઈ ગઈ અને એનાથી આગળ ત્રીજી પણ એની વિકસિત થઈ ગઈ, ઘ્રાણેન્દ્રિય. એટલે કીડી એનાથી ઉપરના ઇવોલ્યુશનમાં ઇવોલ્વ થયેલો જીવ છે. એવી રીતે 4 ઇન્દ્રિય વાળા 5 ઇન્દ્રિય વાળા મનુષ્યો છે. બરાબર, એવી રીતે હાથી છે, હાથી પણ 5 ઇન્દ્રિય વાળો છે. તો એનામાં પણ એ સેન્સ ડેવલપ થઈ છે. તો મોટે ભાગે 5 ઇન્દ્રિયો જેને મળે એ વિકાસ ક્રમમાં ઉપર જાય એટલે એની સેન્સ ડેવલપ થાય. એટલે જોજો, મોટા ભાગનું જ્ઞાન જે લોકોએ તત્વજ્ઞાન કર્યું, અપવાદ છોડી દઈ તો એ પંચેન્દ્રિય પૂર્ણ હતા. એનું એક બહુ મોટું રીઝન છે. અપવાદ એ કોક અંધ છે, કોક અપંગ છે, અપવાદ છે, એ નિયમ નથી. કેમ કે ઇન્દ્રિયોની વૈકલ્યતા આપણા ઋષિ મુનિઓએ કીધું કે એ ઘણા ફાયદા પણ છે એના, અને ઘણા બધા એની વ્યગ્રતા પણ છે. એ ઇનર જે વિશ્વ જાણતો નથી ને એને આ ફરક ન ખબર પડે. બરાબર, પણ એનું એક આંતરિક જગત છે કે ઋષિ એની સમાનુભૂતિ કરેલી હતી. આ લોકો તો શું કરે કે એના જીવનમાં કોઈ ક્યાંક આવે ને, સપોઝ એક ભાઈને એમનો દીકરો કેન્સરથી મરી ગયો, એટલે એને જેટલા કેન્સર વાળા પીડા વાળા હતા ને એની ઉપર એને સહાનુભૂતિ થઈ, એટલે એને કેન્સર હોસ્પિટલ બંધાવી. પછી બીજા ભાઈ હતા, એને દીકરાને થેલેસેમિયા થયો, એટલે એને થેલેસેમિયાની મુવમેન્ટ હલાવી. પછી એકને ડાયાબિટીસ થયું. તો વ્યક્તિને જ્યાં સુધી પોતાના ત્યાં અનુભૂતિ નથી ને ત્યાં સુધી, અને એ પાછી જો એ એક જ એકાંગી અનુભૂતિ જો એને ત્યાં થેલેસેમિયા થયો ને એટલે એને લાગ્યું થેલેસેમિયા જેવું કોઈ દુઃખ જ. પણ ઋષિ એ કક્ષાની વ્યક્તિ છે કે એને સમાનુભૂતિ છે, એને અંધનું દુઃખ ખબર છે. અંધ પોતાની પાસે ન હોવા છતાં પણ એને અંધ ખબર છે, એને અપંગ ખબર છે. એટલે એ અવસ્થા પોતાની લઈ ગયા ને, એટલે એવી અવસ્થા આવ્યા કે સમાનુભૂતિથી. એટલે એને જોયું કે પ્રાણી, પશુ, મનુષ્યો બધાની ચેતના સરખી હોવા છતાં પણ કેટેગરાઇઝ છે. હરેક એક સીડીએ નથી ઊભા, કોઈ એક જગ્યાએ, કોઈ બીજીએ, કોઈ ત્રીજીએ, કોઈ ચોથીએ. લાસ્ટે ઊભો છે ને એને પોતાની ચેતના ડેવલપ કરવી છે ને, તો એને શું કરવું છે કે નીચેની ચેતનાવાળાને ઉપર લાવવાનો પ્રયત્ન કરવાનો. હંમેશા કુદરતમાં એવું જ છે, તમે જેમ તમારો કૂદો દોરડા કે તમે સાયકલિંગ કરો તો શરીરના જે પણ તમારા સ્નાયુઓ છે એ ખેંચાય ને એટલે આપણી હાઈટ વધે. એને ખેંચ્યા તમે જો, એને અનુરૂપ તમે વાતાવરણ આપી દીધું. એમ ચેતનાને અનુરૂપ ક્યારે વાતાવરણ મળે કે એવી ચેતનાવાળા માટે તમે એ ચેતનાના સ્તરનો ઉપકાર કરો ત્યારે મળે. જો એને જાણો જ નહીં, સમજો જ નહીં, તો ઉપકારી ચેતના સુધી પહોંચે જ નહીં. કેમ કે આપણે ટપાલમાં જ એવું લખી દીધું કે ત્યાં સુધી પહોંચ્યું છે. એટલે ઋષિ મુનિઓની એ એવી છે કે બધા જ પ્રાણી પશુઓમાં ચેતના છે, પણ ઇન્દ્રિયો અને કોષો બધાના અલગ અલગ છે. એટલે બધાનો વિકાસક્રમ અલગ અલગ સ્તરે બધા ઊભા છે. કીડી, હાથી, વનસ્પતિ, મનુષ્યોમાં પણ અનેક હજારો મનુષ્યો, એ પાછા બધા અલગ અલગ સ્તરે ઊભા રહેવાવાળા છે. એમાં પણ બધાનો એક સરખો વિકાસ નથી. કોક ઉપરના સ્તરે છે, કોક એનાથી વચ્ચે છે, કોક એનાથી નીચે છે, કોક એનાથી પણ નીચે છે. પણ ઈચ્છે એવો ક્રમ
કે એને ઈ જર્ની પાસ કરવાની જ છે. આપણે પણ કેટલી વાર કૂતરો, બિલાડી, કીડી બધું થઈને આવ્યા, તો આપણે મનુષ્ય તરીકે આવ્યા એટલે આપણામાં સેન્સ વિકસિત થઈ ગઈ, બરાબર. આપણે મન બુદ્ધિ લઈને આવ્યા તો આપણે પણ એક સ્તરના આવ્યા કે આ સ્તરની વાત આપણે સમજી શકીએ. તો એ સ્તરે આપણે પહોંચી ગયા. તો હવે શું છે તો કે હવે મેન્ટેન ચેતનાનું સ્તર કરવું બહુ જરૂરી છે. કેમ કે હંમેશા અધ્યાત્મમાં નફો, પ્રોગ્રેસ, ગ્રોથ આવું કાંઈ હોય જ નહીં. એ એક જ છે, મેન્ટેન કરવું જ મહત્વનું છે, બરોબર. એક સ્તરે તમારે વિકસિત થવું સાવ સહેલું. તમારી પાસે 50 રૂપિયા હોય ને 100નો વેપાર કરવો હોય ને તો સાવ સહેલો બને, કેમ કે બેને જ પકડવાના રહીએ ને, પૂરું થઈ ગયું. 100નો 200 કરવો, બીજા 2 પકડી લ્યો, 200 થઈ ગયા. પણ 500 કરોડ જાય ને પછી તકલીફ હવે ઓલાની નો રહીએ, કેમ કે પકડો કેટલાને. હવે તો અઘરું રહીએ મેન્ટેન. હવે બીજું બધું છોડી દો, ગ્રોથ ને વિકાસ ને એવું બધું. હવે તો મેન્ટેન જ બહુ અઘરું પડે. એમ મનુષ્યનું જીવન જ્યારે માનસિક સ્તરે પહોંચે ને એ પાછું સામાન્ય વ્યક્તિને ન ખબર પડે. સામાન્ય વ્યક્તિને તો એમ જ છે ઓપોર્ચ્યુનિટી મલ્ટીપ્લાયર ને સેલ્સ મલ્ટીપ્લાયર, એવી રીતે કાંઈ મલ્ટીપ્લાય થાય નહીં કોઈ દિવસ કોઈ વસ્તુ, શબ્દો એવા હોય. પણ સામાન્ય વ્યક્તિની ગ્રોથ ખબર ન પડે. પણ તમે એક માનસિક સ્તરે પહોંચો ને ત્યારે એ મેન્ટેન કરવું બહુ અઘરું. કેમ કે એના માટે જે જોઈ ને ફ્યુલ, વિમાન આમ આકાશમાં ઊભું રહીએ ને તો ફ્યુલ કેટલું ખાય, અને એ લોકોને સમજાવવું બહુ કઠિન. કે લોકો અમને પેલા પૂછે કે તમે કરો શું. હવે ઝાડવા વાવતા હોય તો 5 ફોટા બતાવી શકાય, જો અહીં ઝાડવા વાવ્યા 10. તળાવ ગાળતા હોય તળાવ નહીં, ફોટા બતાવો. એવું 25 જગ્યાએ વિચાર રોપ્યા, ફોટા કેમ બતાવો? હાલો, મગજ તો એનું ખોપડી ખોલીને બતાવાય નહીં કે જો અહીંયા ન્યુરોન્સમાં તકલીફ થઈ આવી. તો હવે એનો ઉપાય જ ન રહીએ ને. એ વસ્તુ જ મહત્વની રહીએ કે બતાવી શકાય એવું શું થાય. એક ઋષિ છે તો એ જંગલમાં આરાધના કરે તો એ શું બતાવે, શું કરે છે, એ લોકોને ખબર પડે. પણ એ જે સ્તરે છે ને એ વિમાન આકાશમાં છે, એ ફ્યુલ જ એટલું ખાવાનું હોય કે એને પોતાની સ્થિતિ મેન્ટેન કરવા માટે જ ઘણું બધું જાય. એ ઓલાને ન ખબર પડે. ઓલાને એમ થાય કે આખો દિવસ વાંચવાનું શું. કેટલાક લોકો મને પૂછે ગુરુજી શું કરે, આ લોકોને પૂછે તો કે ભણે. તો કે પરીક્ષા દઈ દીધી તોય ભણે છે હજી. હવે એને એમ કે આ પરીક્ષામાં એમ કરતા હશે ને હવે તો પૂરું થઈ ગયું હોય, કે ઘણા ટાઈમ ત્યાં તમે અહીંયા જોઈ છે કે ટ્રાયુ મારતા હશે, ફેલ કરતા હોય યુનિવર્સિટી વાળા, તો પાસ થાય તો ક્યાંક નોકરીએ લાગે. તો હવે એ એટલું બિચારા સમજી શકે કે હજી તમારે નથી ગોઠવાઈ ગયું કાંઈ, એમ ટૂંકમાં કે યુનિવર્સિટી સૌરાષ્ટ્ર નજીક જ છે. તો આ બધા છોકરાઓને પૂછે કે ગુરુજી શું કરે, તો કે ભણે. હજી ભણે છે એ 2-3 વર્ષ થયા, 5 વર્ષ થયા તો અમે જોઈ છીએ એટલું બધું હજી પાસ નથી થતા. એમ ટૂંકમાં એને એમ થાય કે હું ના પાસ થતો હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કંઈક લિંક લગાડીને પાસ કરાવે. કેમ કે એને ખબર જ નથી કે પરીક્ષા વગર એક ભણાય. આ પરીક્ષાનું અલગ હોય, આમાંય પરીક્ષા જ છે પણ એ અલગ જાતની હોય. આ પરીક્ષા નથી એવું નથી, અહીંયા તો ઓર કઠિન પરીક્ષા છે. ઓને કઈ હા, એ બહુ સરસ પ્રશ્ન છે. હવે આપણા પાપ પુણ્યનું ગણિત છે ને જે, બરાબર, એ એટલી સરળ રીતે એનો જવાબ નહીં આવે. પેલું શું કામ તો કે પાપ પુણ્યની જે આપણે વાત કરીએ છીએ ને જેટલી પણ નોર્મલ માણસો કે જે લોકોને અધ્યાત્મ કાંઈ ખબર નથી, જે રૂટીન તો એ લોકો એની રૂટીન લાઈફ જીવે છે, પૈસા કમાય છે, ખાય છે, પીવે છે. તો એમાં એને શું પાપ કર્યા? જરાય કાંઈ પાપ પાપ નથી કરતા. તો એના નોર્મલ 80-90% લોકો એવી રીતે છે. આપણે બધા ભલે કઈ સારું કામ નથી થતું, આમ નથી થતું, પણ પાપ ક્યાંથી આવી? એવી વાત થઈ હતી કે સ્ટેડી નથી. કાં તો તમે નીચે જાવ છો, કાં તો તમે ઉપર જાવ. એવું જ છે. તો નીચે પાપ કર્યું તો આપણે પાપ તો કરતા નથી કે તું સ્ટેડી કઈ પુણ્ય નથી. એ બહુ સારો પ્રશ્ન છે. હવે એક વાત આનો સમજો કે પેલા આપણે જગતનો સ્વભાવ સમજવો પડશે કે આખા જગતનો સ્વભાવ શું. પાપ પુણ્યનું જે સોફ્ટવેર છે ને એને સમજવો પડશે કે કેમ ગણિત કરે છે. આપણી જેમ નથી ગણિત થતું, આપણી જેમ એન્ટ્રીઓ ત્યાં નથી થતી. આપણે સીએને કહીએ કોઈને કે ભાઈ આ 50 રૂપિયા અહીંયા મેં આને દીધા અને 100 રૂપિયા આના લીધા, તું આવી રીતે આપણા ચોપડામાં લખી નાખીને કે ભાઈ આ 50 દીધા ને 100, એમાં આટલા બધા કાચું સરવૈયું પાકું સરવૈયું સ્ટેટમેન્ટ ને ઓલું એટલું બધું કરવાનું જરૂર. એમ ટૂંકમાં સરકારને કહી દી ભાઈ આમ 100 રૂપિયા કમાણા 12 રૂપિયા લઈ લ્યો, તો કે ભાઈ એમ નો થાય. એવી રીતે કેમ થાય? એનો સોફ્ટવેર બનાવવો પડે, એનો ટેક્સ લાગે, એમાંથી પાછા બીજા વાંતર પાછું 2% આમ થાય 3. એમ એટલું બધું કોમ્પ્લિકેટેડ મિરેકલ છે કે ટેલી છે. એ સોફ્ટવેર સમજવા માટે 1 વર્ષ જાય તો એના કરતાં ક્યાંય ગહન 1000 લાખ ગણો ગહન કહેવાય કર્મનો સોફ્ટવેર એવો છે.
બરોબર છે. તો વેદાંતે એની એન્ટ્રી પાડેલી છે કે જો આવું થાય તો આવું, કેમ કે એક સરખું જીવન હોત ને તો કઈ તકલીફ જ નહોતી. જો બધા જ વ્યક્તિ સારા હોત તો આ જગતમાં કઈ તકલીફ જ નહોતી. એવરગ્રીન હતું, પણ એવું નથી. બરોબર છે. અહીંયા હરેક વ્યક્તિ કોમ્પ્લિકેટેડ છે. બરોબર, એનું માનસ અલગ છે. બરોબર, એનું વિચારવાનું અલગ છે, એની યાત્રા અલગ છે, એની જન્મારાઓની છે. એટલે સિમ્પલ વાત યાદ રાખવાની, આપણે રોજબરોજના જીવનમાં યદી આગળ નથી જાતા, બરોબર, તો કુદરતના ન્યાય પ્રમાણે, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટના નિયમ પ્રમાણે તમે પાછળ જાવ જ છો ડેઈલી. બરાબર, કેમ કે ચેતનાની ઉર્ધ્વ ગતિ નથી થતી ને ત્યાં અધોગતિ તો થાય જ છે. તમે પાણીને જુઓ તો એને તમે ફોર્સથી ઉપર નહીં લઈ આવો, એ કઈ તરફ જાય? એ નીચે તરફ જ જાય. જો બરાબર, એ વહેણનો જેવી રીતે નિયમ છે, ચેતનાનો પણ એવો જ નિયમ છે. બરાબર, કેમ? તો કે આપણામાં તમે વિચાર કરો કે 84 લાખ યોનિમાંથી આપણે પાસ થઈને આવ્યા, તો વધારે સંસ્કાર આપણા ભોગના કે નહીં? અને મનુષ્ય જન્મ આપણા 2-4 જ થયા હોય, તો ક્યાં સંસ્કાર વધારે ભાગ ભજવે? નવરો માણસને રાખો તમે 15 દી 25 દી, એટલે ચાણક્યએ કીધું કે હાથને કામ આપો, એ સૌથી મોટી સેવા છે સમાજની. રોજગારી ઊભી કરો, હાથને કામ આપો. 1000 હાથોને કામ આપો. 1000 ને આપતા હોય તો 2000 ને આપો. હાથને કામ આપો. તમે દેશનું ભલું કરવું છે ને, હાથને કામ આપો. એ એક તો વાત સમજી ગયા. બીજું ચાણક્યએ કીધું બ્રેઇનને ફ્રી કરી દો. બ્રેઇન ફ્રી થવું જોઈએ અને હાથ કામે લાગવા જોઈએ. આપણે બ્રેઇનને કામે લગાડી દીધું એટલે વિકસિત નો થઈ ગયું. બ્રેઇન વાળા હંમેશા ફ્રી રહેવા જોઈએ અને હાથ પગ વાળા કામે, ચેતના હાથ પગમાં છે તો એને કામે લગાડી દો, તો નવરો નો રહેવા દો, કેમ કે એની ચેતના હાથ પગના સ્તર ઉપર છે. જેની એની કુદીને બ્રેઇને ગઈ તો એને કઈ કામ નો આપો. બ્રેઇન ફ્રી રહીએ ને તો હજારો લાખો હાથ પગને કામ આપી શકે. જો બ્રેઇન ફ્રી રહીએ તો પૂરું. એટલે પેલી વસ્તુ, જો રોજબરોજના જીવનમાં તમે વિકસિત નથી થતા તો તમે માઇનસમાં જ જાઓ, કેમ કે હંમેશા પેલાના સંસ્કારોનો પ્રહાર થાય ઉપર. બરાબર, એટલે એ રોજ ડેબિટ વધતું જાય, ડેબિટ વધતું જાય, ડેબિટ વધતું જાય. બરોબર, પછી એને સાધારણ વિચારથી એ ડેબિટ પાસ ન થાય. તમારી દરરોજે લોન ચડતી જાય તો તમારે હવે એક દિવસ તમે 2 લાખ કમાઈ ગયા તો શું થાય? પાછું ડેબિટ તો ચાલુ જ છે. તો ઈ માટે હંમેશા, એટલે ઋષિ મુનિઓ શું કહેતા કે તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. દરરોજ સ્વાધ્યાય કરો. ગીતા મંગળવારે એકવાર હતી જ નહીં, 1 કલાક માટે છે જ નહીં. એ તો હંમેશા વાંચવાની છે. આ તો 1 કલાક આપણે ભેગા થાય, પણ વાંચવાની ઘરે પણ છે, કેમ કે નહીતર ઓલો પ્રહાર થશે પેલાના જે સંસ્કારો છે ને. એટલે પેલી વાત. બીજી વસ્તુ કે કર્મનું આખું જે સમજશો ને, એમાં શું છે કે મોટિવ, એક્શન અને રિઝલ્ટ, કર્મની આ 3 અવસ્થા છે. એ બહાર તો પછી દેખાય છે. પેલા મોટિવ શું? કોઈ પણ કર્મ તમે કરો છો તો એનો મોટિવ શું, હેતુ શું કામ કરો છો, એ પહેલો ભાગ ભજવે. બરાબર. બીજું એક્શન, એટલે ક્રિયા કઈ કરો છો. અને થર્ડ રિઝલ્ટ, એટલે એનું રિઝલ્ટ શું આવે છે. આ 3 વસ્તુ ઉપર કર્મ ડિફાઇન થાય. તો આનું એક ભગવદ્ ગીતાનું જ્યારે આપણે કર્મ વ્યવસ્થા સમજશું ત્યારે આપણે આ 3 ની ડિટેલ જોશું કે આ 3 વસ્તુમાં તમે આપણા બધાના ઉદાહરણો લેશું કે તમે આમ કર્યું તો એ પુણ્ય કે પાપ, તમે આમ કર્યું તો પુણ્ય કે પાપ, કે કોઈ આમ કર્યું તો પુણ્ય કે પાપ. એક સાથે બધા મરી જાય તો એનું આયુષ્ય પૂરું થયું હોય કે એવું ન હોય. બરાબર, કોઈ માત્ર વાંચે જ, બરાબર, બીજું કાંઈ ન કરે તો એને પુણ્ય થાય કે ન થાય. બરાબર, તો આ બધી વસ્તુઓ છે એ સત્વ પુણ્ય, આ બેયની પેલા ડિફાઇન કરવા પડે. બેયની એન્ટ્રી અલગ અલગ થાય છે. સત્વ અને પુણ્ય આપણે બેયને એક જ હારે કરી દઈએ, એ બે એક નો હોય તો તમને શું થાય ખબર છે કે આ જગતમાં જેટલું પણ છે ને બધાના હિસાબ ક્લિયર મળતા જાય. એ બે જયારે આપણે ભેગા ન કરીએ ત્યારે આપણને ખબર પડે કે કોઈક બહુ ધનિક હોય તો એનું પૂર્વનું પુણ્ય હોય, પૂર્વનું પુણ્ય બહુ હોય તો પૈસા બહુ મળે, પણ સત્વ ન હોય ને તો બુદ્ધિ ન મળે, તો એનો યુઝ ન કરે શક્તિનો. જોજો, શક્તિનો યુઝ કરવાની ક્ષમતા છે ને સત્વથી આવે, પુણ્યથી ન આવે. કેટલાક લોકો હોશિયાર બહુ હોય, એને પુણ્ય બહુ છે પણ એનામ સત્વ ખૂટ્યું. સત્વ ખૂટ્યું ને એટલે બહુ ઉત્તમ બુદ્ધિ હોય પણ એનો ઉપયોગ જગત જ કરી જાય, એ પોતાના માટે ન કરી શકે. એવા ઘણા બધા હોય. તો આ બે વસ્તુ જાણશું, સત્વ પુણ્ય અને મોટિવ, એક્શન અને રિઝલ્ટ. તો એ આખું કર્મનું સોફ્ટવેર ખબર પડશે કે ઓકે આ વસ્તુ એટલે કર્મની વસ્તુ આ થાય અને આનાથી આ ફળ.